હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર વનિતા. આજે મારે વાત કરવી છે બ્રેસ્ટ કેન્સર વિશે. સામાન્ય રીતે આ કેન્સર 45 થી 50 વર્ષની સ્ત્રીઓમાં વધારે જોવા મળતું હતું, પરંતુ હમણાં થોડાક વર્ષોથી જો તમે જોયું હોય તો ઘણા બધા સેલિબ્રિટીને પણ આ કેન્સર જોવા મળે છે અને 35 થી 40 વર્ષની સ્ત્રીઓમાં આ કેન્સર થવાનો સતત વધારો થઈ રહ્યો છે. હું પોતે 32 યર એજમાં કેન્સર ડિટેક્ટ થયેલું છે મને, અને એની આફ્ટર સર્જરી હું એકદમ હેલ્ધી લાઈફ જીવી રહી. બ્રેસ્ટ કેન્સર કેવી રીતે થાય છે ચાલો આપણે જાણીએ. આપણી બ્રેસ્ટ ફેટી ટિશ્યુ, લિમ્ફ નોડ, લિમ્ફ વેસલ્સ, ડક્ટ્સ અને લોબથી બનેલી છે. જ્યારે આપણા જ બ્રેસ્ટના અમુક સેલ્સ એબનોર્મલી ગ્રોથ થવા લાગે છે, એટલે કે રેપિડલી ગ્રો થવા લાગે છે, ત્યારે એક ટ્યુમર એટલે કે એક ગાંઠ બને છે. દરેક ગાંઠ કેન્સરની હોવી એ જરૂરી નથી, પરંતુ જ્યારે આવી ગાંઠ સાથે બ્રેસ્ટની સાઇઝમાં કોઈ ફેરફાર થાય, બ્રેસ્ટના કલરમાં કોઈ ચેન્જીસ દેખાય, નિપલની સાઇઝમાં કે નિપલના કલરમાં કોઈ ચેન્જીસ દેખાય, નિપલમાંથી કોઈ એબનોર્મલ ડિસ્ચાર્જ, વ્હાઇટ થીક ડિસ્ચાર્જ આવે, બ્રેસ્ટ ઉપર તમને કોઈ ફોડલી જેવું દેખાય, રેડનેસ લાગે, તો તમારા ફેમિલી ડોક્ટરને તમારે કોન્ટેક્ટ કરવો જોઈએ, અથવા તો તમે કોઈ પણ ગાયનિકને બતાવી શકો છો. હવે આપણે જાણીશું કે બ્રેસ્ટ કેન્સર કેવી રીતે થાય છે, બ્રેસ્ટ કેન્સર થવાના કારણો શું છે. તો હું વાત કરું કે બ્રેસ્ટ કેન્સર થવાનું કોઈ એક કારણ ક્યારેય પણ ના હોઈ શકે. બ્રેસ્ટ કેન્સર થવા પાછળ ઘણા બધા પરિબળ, ઘણા બધા કારણ જવાબદાર હોય છે. સામાન્ય રીતે ફર્સ્ટ આપણે વાત કરીએ કે જેનેટિક. જ્યારે કે તમારી ફેમિલી હિસ્ટ્રી કેન્સર માટે પોઝિટિવ હોય તો તમને કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. જેમ કે તમારા દાદા દાદી, તમારા કાકા, તમારા મમ્મી પપ્પા કોઈ પણ કેન્સરથી ગ્રસ્ત હોય કે કોઈની પણ ડેથ કેન્સરના કારણે થઈ હોય તો તમારા ફેમિલીમાં કેન્સરની હિસ્ટ્રી પોઝિટિવ ગણી શકાય અને તમને કેન્સર થવાનું જોખમ સૌથી વધારે હોય છે. અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, સેકન્ડ વાત કરું કે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, જંક ફૂડ, સિડેન્ટરી લાઈફ, લેટ મેરેજ થવા, લેટ બાળકો થવા, બાળકોને ફીડિંગ ના કરાવવું, આ બધા કારણોના કારણે પણ બ્રેસ્ટ કેન્સરના કેસીસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજા કારણોની વાત કરીએ કે ડેલી આલ્કોહોલ કન્ઝપ્શન, ઓબેસિટીના કારણે તમારું ઇસ્ટ્રોજન લેવલ હાઈ થાય છે અને એના કારણે પણ બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધી જાય છે. હવે આપણે વાત કરીશું કે બ્રેસ્ટ કેન્સર કેવી રીતે ડિટેક્ટ કરી શકાય છે. બ્રેસ્ટ કેન્સર ક્યારે અને કોને થશે એ કહેવું ઘણું અઘરું છે, પરંતુ જો શરૂઆતના તબક્કામાં જ એને ડિટેક્ટ કરી લેવામાં આવે તો તેની સારવાર સારી રીતે થઈ શકે છે. બ્રેસ્ટ કેન્સરને અર્લી ડિટેક્ટ કરવા માટે સામાન્ય રીતે મેમોગ્રાફી રિપોર્ટ્સ કરાવવાનો હોય છે. જો આગળ જણાવ્યા પ્રમાણે તમને કોઈ પણ લક્ષણ જણાય તો તમારા ફેમિલી ફિઝિશિયન અથવા તો ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરીને મેમોગ્રાફીનો રિપોર્ટ, જે તમારા નજીકના કોઈ પણ સોનોગ્રાફી સેન્ટરમાં 3000 થી 3500 રૂપિયાની અંદર થઈ શકે છે, તો એમની એડવાઇસ લઈને તમે એ રિપોર્ટ કરાવી શકો છો. અત્યારની એડવાન્સ ટ્રીટમેન્ટ પ્રમાણે બ્રેસ્ટ કેન્સરની સારવારમાં ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, જેવા કે સર્જરી, કેમોથેરાપી, રેડિયોથેરાપી, ટાર્ગેટ થેરાપી, હોર્મોનલ થેરાપી એ જરૂર પ્રમાણે ડોક્ટરો સજેસ્ટ કરતા હોય છે. હું ડોક્ટર વનિતા આપની રજા લઉં છું. આશા રાખું છું કે આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય then પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.